Hello friends, today we start our 15th lecture of CVPDE and continue Unit 2. Now the example of Cauchy's integral formula. First example, evaluate integration z square plus 5 upon z minus 3 dz where z is mod z is equal to 4. હવે કોચીસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા અને કોચીસ ઇન્ટિગ્રલ થિયરમ ઉપરથી આપણે થોડાક એક્ઝામ્પલ આના પહેલાંના લેક્ચરમાં કરેલા હતા. હવે થોડાક વધારે એક્ઝામ્પલ કરશું. તો કોચીસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા ક્યારે યુઝ થશે? તો સૌથી પહેલાં તો તમને અહીંયા જે પણ કાંઈ કર્વ આપેલું હશે એ કર્વ કઈ રીતનું છે? તો મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 4. તો હવે આપણે સૌથી પહેલાં શું કરવું પડશે? એના સિંગ્યુલર પોઈન્ટ કયા છે તમારે સૌથી પહેલાં ચેક કરવું પડશે કે એના સિંગ્યુલર પોઈન્ટ કયા છે. તો ડિનોમિનેટર જે આપેલો છે તમને ઝેડ માઇનસ 3, તો ઝેડ માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0, તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 3. એ એનો સિંગ્યુલર પોઈન્ટ થશે. હવે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3 આ જે સિંગ્યુલર પોઈન્ટ છે એ મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 4 એ સર્કલની અંદર આવશે કે બહાર આવશે? જો સર્કલની બહાર આવે તો કોચીસ ઇન્ટિગ્રલ થિયરમ એટલે કે કોચીસ ગોરસાદ થિયરમ ઉપરથી આપણે શું કહી શકશું? એનું ઇન્ટિગ્રેશન કેવું થઈ જશે? 0. અને જો એ સર્કલની અંદર આવે અથવા તો સર્કલ ઉપર આવે તો આપણે કોચીસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા પ્રમાણે એનું સિમ્પ્લિફિકેશન કરવું પડશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ z ઇઝ ઇક્વલ ટુ 3. નાવ સી મોડ z ઇઝ ઇક્વલ ટુ 4. તો મોડ ઝેડ ઇક્વલ ટુ શું છે? 4 છે. તો ઝેડની જગ્યાએ તમે 3 મૂકશો તો 3 લેસ ધેન 4. તેનો મતલબ શું થશે? આ 3 જે છે તમારું આ જે આખું સર્કલ છે એની અંદર આવેલું છે. અહીંયા શું હોય? 4 0 પોઈન્ટ હોય, તો અહીંયા શું હોય? 3 0 હોય. એટલે કે 3 જે છે એ સર્કલની અંદર છે. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3 લાઇઝ વિધિન સી બાય કોચીસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા. કોચીસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા શું કહે છે? એફ ઓફ ઝેડ અપોન ઝેડ માઇનસ એ ડીઝેડ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આઈ ઇન્ટુ એફ ઓફ એ. એ એટલે શું? તો કે જે પોઈન્ટ તમારો ડિનોમિનેટરમાં છે એ પુટ કરવાથી 0 થાય એ તમારું શું થશે? એની વેલ્યુ થશે. તો એ શું થશે? તો કે 3. તો ફંક્શન આપણું શું થશે? નીચે એક જ પોઈન્ટ છે. ઘણી વખત એવું થાય કે બીજો પોઈન્ટ એ આપેલો હોય અને એ પોઈન્ટ કદાચ આની અંદર ન આવતો હોય તો આપણે એને શું કરીએ? ફંક્શનની અંદર ઇન્ક્લુડ કરી દઈશું. પણ આમાં એવું કંઈ છે નહીં. તો આપણું ફંક્શન કયું થશે? ઝેડ સ્ક્વેર પ્લસ 5 એટલે એફ ઓફ ઝેડ થશે. અહીંયા ઝેડ માઇનસ એ પ્રમાણે ઝેડ માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આઈ ઇન્ટુ એફ ઓફ 3. એફ ઓફ 3 એટલે અહીંયા ઝેડની જગ્યાએ તમે મૂકશો 3, તો 3 સ્ક્વેર પ્લસ 5 એટલે શું થશે? 14 ઇન્ટુ 2 પાઈ આઈ એટલે 28 પાઈ આઈ. વેર એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝેડ સ્ક્વેર પ્લસ 5. મેં અહીંયા તમને આગળ કીધું હતું. તો આપણો આન્સર શું આવ્યો? 28 પાઈ આઈ. એ રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. ઇવેલ્યુએટ. અહીંયા ડિનોમિનેટરમાં કઈ વેલ્યુ પુટ કરવાથી એનો ડિનોમિનેટર 0 આવશે? તો એ તમે જોઈ શકશો. એના ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરી અને બતાવી દેવાનું કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું થશે? -1. -1 2 ટાઈમ્સ શું કામ છે? કેમ કે આખાનો સ્ક્વેર છે એટલા માટે. અને બીજી વેલ્યુ છે 2. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ -1 -1 એન્ડ 2. હવે તમારું સર્કલ તમને આ રીતનું આપેલું છે ઝેડ માઇનસ આઈ ઇઝ ઇક્વલ ટુ 2. ઝેડ માઇનસ આઈ ઇઝ ઇક્વલ ટુ 2. એમાં એક વખત તમારે ઝેડની જગ્યાએ -1 મૂકવાના છે અને એકવાર ઝેડની જગ્યાએ 2 મૂકવાના છે. પછી એ 2 કરતાં નાનું છે કે મોટું છે? ગ્રેટર ધેન ઓર લેસ ધેન એ ચેક કરો. જો ગ્રેટર ધેન થાય તો એ પોઈન્ટ તમારો આઉટસાઇડ સર્કલ થઈ જશે અને જો લેસ ધેન થાય તો એ ઇનસાઇડ થશે. તો લેટ સ્ટાર્ટ ચેક. ઝેડ ઇઝ ઇક્વલ ટુ -1 -1 એટલે શું થશે? -1 સ્ક્વેર પ્લસ -1 સ્ક્વેર એનું સ્ક્વેર રૂટ પાછું એટલે શું થશે? √2. તો √2 એ લેસ ધેન 2 થશે. અને એવી જ રીતે 2 મૂકશો તો 2 માઇનસ આઈ એટલે શું થશે? 2 સ્ક્વેર પ્લસ 1 એટલે 5 થઈ જશે. તો 5 જે છે √5 એ કેવું થશે? ગ્રેટર ધેન 2. કેમ કે 4 શું થશે? 4નું √2 થશે. તો 5 એનાથી અપ આવે છે. તો 5નું સ્ક્વેર રૂટ શું થશે? 2 પોઈન્ટ સમથિંગ થાય એટલે કેવું થશે? ગ્રેટર ધેન 2. એટલે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2 છે એ આ સર્કલથી આઉટસાઇડ છે અને ઝેડ ઇઝ ઇક્વલ ટુ -1 છે એ ઇનસાઇડ છે. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ -1 લાઇઝ વિધિન સી એન્ડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2 લાઇઝ આઉટસાઇડ સી. હવે તમારું ફંક્શન કયું થશે? જો આઉટસાઇડ જે થતું હતું, મેં શું કીધું હતું પહેલાં કે જે આઉટસાઇડ થાય એ તમારે ક્યાં કરવાનું છે? ફંક્શનની અંદર ઇન્ક્લુડ કરી દેવાનું છે. આ એક જ ઇનસાઇડ થતું હતું એટલે એને ડિનોમિનેટરમાં રાખવાનું અને બાકીનું આપણે એને શું લઈ લેવાનું? ફંક્શન. એટલે ઝેડ -1 અપોન ઝેડ -2 એ આપણું શું થશે? ફંક્શન થશે અને ડિનોમિનેટરમાં એક જ વેલ્યુ રહેશે. તો જે તમારો પોઈન્ટ ઇનસાઇડ થતો તો એ જ ઝેડ પ્લસ 1 સ્ક્વેર ડીઝેડ ઇઝ ઇક્વલ ટુ. જો સ્ક્વેર છે તો સ્ક્વેરવાળી ફોર્મ્યુલા તમે યાદ કરો. કઈ ફોર્મ્યુલા હતી? એફ ઓફ ઝેડ અપોન ઝેડ માઇનસ એ સ્ક્વેર ડીઝેડ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આઈ ઇન્ટુ એફ ડેશ એ. હવે અહીંયા એની વેલ્યુ શું થશે? ઝેડ પ્લસ છે તો આપણે આ નામ લખી શકીએ -1. તો આ તમારી શું થઈ ગઈ? એની વેલ્યુ થઈ ગઈ. તો એફ ડેશ
1. -1 છે તો તમારે શું મૂકવાનું છે? એફ ઓફ ઝેડનું સૌથી પહેલાં ડેરિવેટિવ કરવું પડશે અને પછી એના ડેરિવેટિવની અંદર -1 પુટ કરો એટલે શું આવશે? -1/9. એ તમારે અહીંયા પુટ કરવાનું છે એટલે શું થશે? 2πi/9. તો -2πi/9. તો આન્સર આવી ગયો -2πi/9. Example 3. Evaluate integration z/z² + 1 dz where c is the circle. જો આમાં તમને બે એક્ઝામ્પલ ઇન્ક્લુડ કરી દીધા છે. ટોટલ આનું એક એક્ઝામ્પલ થશે અને નેક્સ્ટ આનું થશે. એટલા માટે સર્કલ આ કયું છે તમારે સૌથી પહેલાં ચેક કરવાનું થશે. z + 1/z ઇઝ ઇક્વલ ટુ શું છે? 2. તો સૌથી પહેલાં ચેક કરો કે z² + 1 ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરો તો ઝેડની કઈ વેલ્યુ આવશે? તો કે +i અને -i. કઈ રીતે? z² + 1 છે. +1ની જગ્યાએ આપણે આમ લખી શકીએ -1 અને -1ની જગ્યાએ શું લખી શકો તમે? i². તો z² - i² એટલે શું થશે? z ઇઝ ઇક્વલ ટુ +or -i. તો ઝેડની જગ્યાએ તમારે શું મૂકશો? i મૂકો. અહીંયા પણ i મૂકો અને અહીંયા પણ i મૂકો. તો i + 1/i. આનું સિમ્પ્લિફાય કરશો એટલે શું થશે? i - i એટલે શું થઈ જશે? 0. તો 0 છે કેવું થશે? ગ્રેટર ધેન 2 થશે. આપણું સર્કલ કેવું હતું? અહીંયા 2. તો એ કેવું થશે? ઇનસાઇડ થશે. ઝેડની જગ્યાએ -i મૂકો તો એમાં પણ શું થશે? 0. તો એને પણ કેવું થશે? ઇનસાઇડ. તો z ઇઝ ઇક્વલ ટુ +or - i એ આ બંને સર્કલ જે તમારું છે આવડું આ એની અંદર જ આવેલા છે બંને પોઈન્ટ. તો એ z ઇઝ ઇક્વલ ટુ +or - i લાઇઝ વિધિન c. એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ બંને સર્કલ છે એ ઇનસાઇડ છે એટલે આપણે ફંક્શન આપણું એક જ થશે ઝેડ. જો આમાંથી એક પોઈન્ટ ન આવ્યો હોત તો આપણે એને ક્યાં લઈ લેત? ઉપર ફંક્શનમાં લઈ લેત. પણ અત્યારે આપણું ફંક્શન એક જ થશે મોડ ઝેડ. તો એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝેડ વિચ ઇઝ એનાલિટિક. હવે તમે આ જે z² + 1 છે એના પાર્ટ પડ્યા z + i અને z - i. એને તમારે બંનેને અલગ પડવા પડશે. અલગ પડશો તો શું થશે? 1/2i બ્રેકેટ 1/z - i - 1/z + i. આ બંનેને આપણે અલગ પાડશું તો આ રીતે સિમ્પ્લિફિકેશન થશે. 2i વડે મલ્ટીપ્લાય કર્યા છે ને 2i વડે ડિવાઈડ કર્યા છે અને એક સ્ટેપ ઉડી જશે એટલે આન્સર આવો આવશે. હવે એને તમારે ક્યાં મૂકવાના છે? આની જગ્યાએ અહીંયા તમારું જે ફંક્શન છે આવી રીતે એની જગ્યાએ તમે પુટ કરશો તો આ બંનેનું અલગ અલગ કરવાનું છે. હવે તમે જોશો તો આ ફોર્મ છે એ કેવું થઈ ગયું? આમાં પણ તમારે અલગ કોચિસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા એપ્લાય કરવાની અને આમાં પણ કોચિસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા એપ્લાય કરવાની. તો 1/2πi અહીંયા તમે કોચિસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા એપ્લાય કરશો તો શું થશે? 2πi × f of i. શું કામ? કેમ કે એની વેલ્યુ કેવી છે? અહીંયા i અને અહીંયા એની વેલ્યુ કેવી છે? -i છે. તો ફર્સ્ટ આવશે 2πi × f of i અને -2πi × f of i. f of i કેમ મળશે? તો કે તમારું જે ફંક્શન છે એફ ઓફ ઝેડ એમાં ઝેડની જગ્યાએ જે i કે -i જે મૂકવાના કીધા છે એ પુટ કરો એટલે અહીંયા શું મળશે? 2π. અહીંયા શું મળશે? 2πi × i એટલે -2π થશે અને એવી રીતે અહીંયા શું થશે? -2π એટલે -4π × -i/2 એટલે 2πi. સેમ એ જ રીતે આપણે આ એક્ઝામ્પલ જોવાનો છે. z + i ઇઝ ઇક્વલ ટુ 1. ફંક્શન તમારું આ જ રહેશે કે જે ક્વેશ્ચન જે છે તો એ જ રહેશે z/z² + 1. હવે અહીંયા જે ડિનોમિનેટરમાં બે વેલ્યુ છે કઈ કઈ? તો કે +or -i. એ બંને સર્કલની અંદર આવે છે કે નહીં ચેક કરી લઈએ. ઝેડની જગ્યાએ એકવાર i મૂકો તો 2i છે 2 ગ્રેટર ધેન 1 થઈ ગયું તો આ જે પોઈન્ટ છે એ આવશે નહીં. અને અહીંયા શું આવશે? -i. તો -iમાં શું આવી ગયું? 0. 0 લેસ ધેન 1 તો એક જ પોઈન્ટ આવશે. z ઇઝ ઇક્વલ ટુ -i. ઇટ મીન્સ z + i વાળો જે પોઈન્ટ છે એ જ તમારો ઇનસાઇડ સર્કલ આવશે એટલે એને જ તમારે ડિનોમિનેટરમાં રાખવાનું. બાકીનાને કોની અંદર ગણ લેવાનું છે? ફંક્શનની અંદર. તો ફંક્શન તમારું આ એક્ઝામ્પલ માટે કયું થશે? આ સેકન્ડ એક્ઝામ્પલ માટે તમારું ફંક્શન કેવું થશે? z/z - z + i આ રીતે. એટલે આ તમારું શું થઈ જશે? ફંક્શન બની જશે. તો 2πi × f of -i. હવે f of -i શું મળ્યું? તમારું મેં તમને અહીંયા કીધું હતું ફંક્શન કયું હતું? જો અહીંયા લખેલું છે z/z - i વિચ ઇઝ એનાલિટિક વિધિન એન ઓન c. ઝેડની જગ્યાએ -i મૂકો એટલે -i/2i કેન્સલ થશે. 2 અને માઇનસ તો આન્સર આવશે πi. તો આ રીતે તમારે બધા એક્ઝામ્પલ કાઉન્ટ કરવાના છે.
નેક્સ્ટ હજી સેમ એના જેવો જ છે. તમે હવે સ્પીડમાં કહી દઉં. Z-1 Z-2 કયા પોઈન્ટ આગળ ડિનોમિનેટર 0 થશે? તો કે 0 1 2 એ ત્રણ પોઈન્ટ આની અંદર પુટ કરો, ઝેડની જગ્યાએ મૂકો તો ગ્રેટર ધેન આવે છે કે લેસ ધેન આવે એ પોઈન્ટ તમારો ઇનસાઇડ થશે અને ગ્રેટર ધેન આવશે એ આઉટસાઇડ થશે. તો આ બંનેમાં લેસ ધેન આવે છે તો 0 અને 1 ઇનસાઇડ અને આ કેવો થશે આઉટસાઇડ. તો આઉટસાઇડ જે થતો હોય એને તમારે કોની અંદર ગણ લેવાનું? ફંક્શનની અંદર. આ Z ઇઝ ઇક્વલ ટુ આ Z-2 આગળ છે તો એને ક્યાંની અંદર ગણ લેવાનું છે? ફંક્શનમાં. તો તમારું ફંક્શન કેટલું થશે? આટલું તમારું ફંક્શન થશે. આ તમારું ફંક્શન થશે. ઓકે. અને આ Z અને Z-1 એ બે પોઈન્ટ તમારે નીચે રાખવાના છે અને એ બંનેને તમારે પાર્શિયલ ડિફરન્શિયલથી શું કરવાનું છે? એને અલગ પાડવાનું છે. તો બંનેને અલગ પાડશો તો આ રીતે થશે 1/Z-1 -1/Z. જો તમે અહીંયા સિમ્પ્લિફાઈ કરશો તો શું થશે? Z અહીંયા મલ્ટીપ્લાય થશે, અહીંયા Z-1 એટલે ઉપર Z કેન્સલ, ફરી એ સ્ટેપ આવી જશે. એટલે આને એવી રીતે અલગ પાડો કે જેથી કરીને ઉપર 1 આવે અથવા બીજો કોઈ કોન્સ્ટન્ટ આવે. તો 1/Z into Z-1 ઇઝ ઇક્વલ ટુ 1/Z-1 -1/Z. તો આ આપણે અહીંયા અલગ પાડ્યું છે અને બંને ઉપર f(z) તો આવશે જ. હવે આ બંને માટે તમારે શું કરવાનું છે? કોચીઝ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા એપ્લાય કરો. અહીંયા આવશે 2πi ઇન્ટુ f(1). અહીંયા તમારું શું છે? 1 છે અને અહીંયા Z-0 છે. Z-0 તો આ તમારું શું થઈ ગયું? એની વેલ્યુ થઈ. તો f(0) તમારું ફંક્શન શું હતું? તો કે 4 - 3z/Z-2. એમાં ઝેડની જગ્યાએ 1 પુટ કરો એટલે અહીંયા વેલ્યુ આવશે અને ઝેડની જગ્યાએ 0 પુટ કરો એટલે આની વેલ્યુ આવશે. તો આન્સર આવશે 2πi. નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ, ઇવેલ્યુએટ e(2z/z+1)4 dz where c is the circle mod z is equal to 2. હવે (4) છે તો (4) વાળી તમારે ફોર્મ્યુલા કઈ હતી? યાદ કરો તો આ ફોર્મ્યુલા આ રીતની હતી કે f(z/z -a)(4) dz is equal to 2πi/3 into f''a. તો સૌથી પહેલાં તો એની વેલ્યુ તમારે આની મદદથી ફાઇન્ડ કરવી પડશે. કોની મદદથી? તો કે ડિનોમિનેટર ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરીને. તો z ઇઝ ઇક્વલ ટુ શું આવશે? -1. એટલે કે આ તમારી કોની વેલ્યુ થઈ ગઈ? એની વેલ્યુ. હવે એ તમારે ક્યાં મૂકવાનું છે? આની અંદર f''. તો સૌથી પહેલાં તો f(z) ફાઇન્ડ કરવો પડશે. કેમ મળશે? તો હવે બીજા પોઈન્ટ છે આ z ઇઝ ઇક્વલ ટુ 2 છે એ આ પોઈન્ટ આપણો ઇનસાઇડ આવે છે કે આઉટસાઇડ? એ પહેલાં ચેક કરી લઈએ. તો z ઇઝ ઇક્વલ ટુ -1 નો મોડ કરો એટલે શું થશે? 1 લેસ ધેન 2 આવ્યું એટલે z ઇઝ ઇક્વલ ટુ -1 લાઇઝ વિધિન c. તો તમારું ફંક્શન કયું થશે? ઉપરનું જે e(2z) છે એ તમારું ફંક્શન થશે વિચ ઇઝ એનાલિટિક વિધિન n on c. બાય કોચીઝ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા f(z/z+1)4 +1 શું કામ કર્યા છે ત્યાં? કેમ કે આપણી મેઇન ફોર્મ્યુલા કેવી છે? z - a વાળી છે અને એની જગ્યાએ શું મૂકવાના છે? -1. તો આન્સર આવશે z+1 અને (4) તો અહીંયા રકમમાં છે જ ઇઝ ઇક્વલ ટુ 2πi/3 ઇન્ટુ f''a એટલે કે f''-1 એ ફોર્મ્યુલા પ્રમાણે પુટ કર્યું છે. હવે સૌથી પહેલાં આપણે અલગથી f''-1 ફાઇન્ડ કરી લઈએ. તો એ આપણે અહીંયા ફાઇન્ડ કરેલો છે. f(z) એટલે e(2z). ફરીથી ડેરિવેટિવ કરો. e(2z) નું શું થાય? તો કે 2 ઇન્ટુ e(2z). ફરી કરો એટલે 4 ઇન્ટુ e(2z) અને ટ્રિપલ કીધું છે એટલે ફરી કરો એટલે 8 ઇન્ટુ e(2z). એમાં તમારે શું મૂકવાનું છે? -1. તો અહીંયા તમારે 8 ઇન્ટુ e(2z) ની જગ્યાએ શું મૂકવાનું છે? -1. તો આ રીતે થશે e(-2) અને 8 આગળ છે જ. તો ફરી આપણે આ શું કરીએ? તો કે આની અંદર ફોર્મ્યુલા આ જે છે આની અંદર આપણે f''-1 ની વેલ્યુ પુટ કરશું એટલે આન્સર આવશે 8πi/3 e(-2). ઓકે, સેમ એના જેવા જ એક્ઝામ્પલ આપણે આજે આખા જેટલા એક્ઝામ્પલ કર્યા છે બધા કોચીઝ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા ઉપરથી એક્ઝામ્પલ કરવાના છે. મેક્સિમમ પૂછાય એવો છે. દર વખતે એક્ઝામ્પલ આનો હોય જ છે. 7 માર્ક્સમાં હોય જ છે દર વખતે. એટલે મોસ્ટ આઈએમપી મેથડ છે કોચીઝ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા. લાસ્ટ એક્ઝામ્પલ, ઇવેલ્યુએટ sin2z upon z -π/6 where c is the circle mod z is equal to 1. સૌથી પહેલાં ચેક કરીએ. z is equal to π/6 mod z is equal to 1. z is equal to π/6 છે તો π/6 ની વેલ્યુ તમે કરશો તો કેવી આવશે? <1 આવશે. શું કામ? કેમ કે 3.π એટલે શું થાય? 3.14/6 એટલે એ ઓબ્વિયસલી 1 કરતાં કેવી આવશે? નાની જ આવશે. તો ધ પોઈન્ટ z is equal to π/6 લાઇઝ વિધિન c.
તો તમારું ફંક્શન કયું થશે? ઉપર જે સાઇન સ્ક્વેર ઝેડ છે એ શું થશે? આ તમારું ફંક્શન થશે. અને રેસ ટુ ક્યુબ છે તો રેસ ટુ ક્યુબ માટેની તમારે ફોર્મ્યુલા પહેલાં લખવી પડશે. સૌથી પહેલાં એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર ઝેડ વિચ ઇઝ એનાલિટિક વિધિન એન ઓન સી. એફ ડેશ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેરિવેટિવ કરવાની શું કામ જરૂર પડશે? કેમ કે કોચીસ ઇન્ટિગ્રલમાં ટ્રિપલ ડેશ જ્યારે હોય, અહીંયા રેસ ટુ 3 હોય ત્યારે શું આવશે? અહીંયા એફ ડબલ ડેશ આવશે. અને અહીંયા π/6 છે એટલે એફ ડબલ ડેશ π/6. તો એના સાથે સાથે એફ ડેશ અને એફ ડબલ ડેશ પણ ફાઇન કરી લીધું છે. સાઇન સ્ક્વેર ઝેડનું ડેરિવેટિવ 2 સાઇન ઝેડ ઇન્ટુ કોસ ઝેડ, એટલે કે એની ફોર્મ્યુલા કઈ રીતે લખાય? સાઇન 2z. ફરી ડેરિવેટિવ કર્યું 2 કોસ 2z, અને એમાં તમારે મૂકવાના છે ઝેડની જગ્યાએ π/3. તો અહીંયા પુટ કર્યા અને કોચીસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા પ્રમાણે આગળ આવશે 2πi/2 ફેક્ટોરિયલ, અને આની વેલ્યુ આવશે 2 cos π/3. તો આન્સર આવશે πi. ઓકે, લાસ્ટ એક્ઝામ્પલ. Evaluate dz upon z square into z minus 1 where mod z is equal to 3/4 and mod z is equal to 3/2. આના મેક્સિમમ એક્ઝામ્પલ લીધા છે. હવે શોર્ટમાં આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ. કયા પોઈન્ટ આગળ 0 થાય? 0 અને 1. ગ્રેટર ધેન લેસ ધેન ચેક કરો. ગ્રેટર ધેન આવે આઉટસાઇડ, લેસ ધેન આવે ઇનસાઇડ. તો કયો પોઈન્ટ આવશે? z ઇઝ ઇક્વલ ટુ 0 છે, લાઇઝ વિધિન સી, એન્ડ z ઇઝ ઇક્વલ ટુ 1 કેવું થશે? આઉટસાઇડ. તો આ જે છે z ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે z માઇનસ 1, એ પાર્ટ તમારે કેમાં લઈ લેવાનો છે? ઉપર ફંક્શનમાં. ઉપર ફંક્શન કાંઈ નહોતું 1, તો આ ક્યાં થઈ જશે? 1 upon z માઇનસ 1. આ તમારું શું થઈ જશે? એફ ઓફ ઝેડ. એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 upon z માઇનસ 1 વિચ ઇઝ એનાલિટિક વિધિન એન ઓન સી. હવે અહીંયા શું છે? સ્ક્વેર છે. જો z માઇનસ 0 સ્ક્વેર, તો સ્ક્વેર હોય તો તમારે એકવાર ડેરિવેટિવની જરૂર પડશે કોચીસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા પ્રમાણે. 2πi ઇન્ટુ એફ ડેશ 0, તો આન્સર આવશે -2πi. એ જ રીતે અહીંયા બીજો ક્વેશ્ચન પૂછેલો છે સાથે સાથે. પહેલાં આપણે કર્યો મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3/4 માટે, એ જ રીતે મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3/2 માટે કરીએ. તો એમાં મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3/2 છે, તો 0 અને 1. જો 3/2 છે એ તમે ચેક કરો તો એના કરતાં 0 અને 1 કેવા છે? ઓબ્વિયસલી નાના જ છે. તો એ લાઇટ્સ કેવું થશે? 0 એન્ડ 1 લાઇઝ વિધિન સી. બંને છે સર્કલની અંદર જ આવશે. તો બંને માટે આપણે પ્રોસેસ કરવી પડશે. આમાં આપણું ફંક્શન ઓનલી 1 જ રહેશે. ઓલામાં શું લીધું હતું? 1 upon z માઇનસ 1. શું કામ? તો કે z ઇઝ ઇક્વલ ટુ 1 જે છે એ આ સર્કલની અંદર આવતું નહોતું, એટલા માટે એને ઉપર ફંક્શનની અંદર કન્સિડર કર્યું હતું. અને આમાં બંને પોઈન્ટ છે એ શું આવશે? સર્કલની અંદર જ આવે છે. એટલે ઉપર જે હોય આપણું ફંક્શન, તો આપણું z ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું છે? 1 છે, વિચ ઇઝ એનાલિટિક વિધિન એન ઓન સી. ઝેડ આરને શું કર્યા છે? અલગ પાડ્યા છે. 1 upon z સ્ક્વેર બ્રેકેટ z માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ -1 upon z માઇનસ 1 upon z સ્ક્વેર પ્લસ 1 upon z માઇનસ 1. આ બધાના ડિનોમિનેટરને આપણે શું કરવાના છે? અલગ પાડવાના છે પાર્શિયલ ડિફરન્સથી. -1 upon z માઇનસ 1 upon z સ્ક્વેર પ્લસ 1 upon z માઇનસ 1. હવે ફરી આપણે આ આપણું ફંક્શન થઈ ગયું. આપણે શું કરવાનું છે? કોચીસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલામાં પુટ કરવાનું છે. આ ત્રણેયને અલગ પાડો અને ઉપર એફ ઓફ ઝેડ બધામાં અલગ અલગ રહેશે. હવે આ ત્રણ માટે કઈ ફોર્મ્યુલા યુઝ કરવાની? સૌથી પહેલાં આના માટે કરો કોચીસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા, એટલે 2πi ઇન્ટુ એફ ઓફ 0 માઇનસ 2πi ઇન્ટુ એફ ડેશ. એફ ડેશ શું કામ આવ્યું? કેમ કે અહીંયા ઝેડ સ્ક્વેર છે એટલા માટે એફ ડેશ, અને અહીંયા સ્ક્વેર નથી એટલા માટે ઓનલી એફ ઓફ. અને શું છે? ઝેડ માઇનસ કરીને જે પોઈન્ટ હોય એ તમારો અહીંયા પોઈન્ટ આવે. અહીંયા ઝેડ માઇનસ કરીને કાંઈ નહોતું, 0 હતું, એટલા માટે બંનેમાં શું લીધું છે? 0. તો સોલ્યુશન કરશો તો આન્સર શું આવશે? 0. ઓકે, આપણે આજે અહીંયા કોચીસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ નવો ટોપિક લેશું. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.